તો બનાસકાંઠા જિલ્લો હવે બે અલગ અલગ ભાગમાં જોવા મળશે। જે નવો જિલ્લો બનીને આવ્યો છે તે હશે વાવ થરાદ જિલ્લો ને એક હશે બનાસકાંઠા જિલ્લો। હવે આપણે જણાવી દઈએ કે આનાથી શું ફાયદો થવાનો છે, કઈ રીતની આખી પરિસ્થિતિ બદલાવાની છે। તો બનાસકાંઠાના ભાગલા થઈ ગયા છે, બે ભાગલા થયા છે। એક પીળા રંગની અંદર જોઈ રહ્યા છો જેને નામ આપવામાં આવ્યું છે વાવ અને થરાદ જિલ્લો, જ્યારે આ વાદળી રંગની અંદર જોઈ રહ્યા છો તે છે બનાસકાંઠા જિલ્લો। હવે અત્યાર સુધી બનાસકાંઠાનું મુખ્ય મથક જે હતું તે હતું પાલનપુર, પરંતુ જ્યારે બે જિલ્લા અલગ થઈ ગયા છે તો વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક બન્યું છે થરાદ। જો કે અહીંયા આગળ સરકારી કચેરીઓને આવતા 8-10 મહિનાનો સમય લાગશે। સ્વાભાવિક રીતે એક નવું કન્સ્ટ્રક્શન થશે, નવી શરૂઆત કરવામાં આવશે, પરંતુ હવે એથી ફાયદો શું થવાનો છે તે સમજવું ખૂબ જરૂરી છે। સામાન્ય લોકોને લાગશે કે શું થઈ ગયું, બે જિલ્લા અલગ થઈ ગયા ને એનાથી શું ફરક પડે છે, પરંતુ ફરક ઘણો બધો પડે છે। જે લોકો ત્યાં રહે છે તેઓને તો ખ્યાલ છે જ, પરંતુ જે નથી રહેતા તેઓને પણ જણાવી દઈએ। જેમ કે આ બંને જિલ્લા અલગ થઈ ગયા, હવે જ્યારે નવો જિલ્લો બન્યો છે ત્યારે સુઈ ગામમાંથી કોઈ વ્યક્તિને પોતાના કામ માટે જવું હોય તો ક્યાં જવું પડતું હતું? જ્યારે જૂનો જિલ્લો હતો ત્યાં સુધી બનાસકાંઠા એકલું હતું પાલનપુર, અને જવા માટે તેઓને કેટલો સમય લાગતો હતો? 125 કિલોમીટર પ્રમાણે 2.5 થી 3 કલાકનો। હવે એક પણ સરકારી કામ હોય, પાલનપુર મુખ્ય મથક છે, ત્યાં જવા માટે 3 કલાકનો સમય જાય। હવે એ જ સુઈ ગામના લોકોને જો થરાદ જવું છે તો ત્યાં જવા માટે એ લોકોને 53 કિલોમીટર એટલે અંદાજિત 1 થી 1.25 કલાક જે સમય હતો તે અડધાથી પણ ઓછો થઈ ગયો છે જ્યારથી આ બે જિલ્લા અલગ થયા, એટલે કે જ્યારથી કચેરીઓની શરૂઆત થશે। હવે સુઈગામની જો વાત કરીએ તો જે પ્રમાણે આપણે જોયું કે 53 કિલોમીટર થરાદ જે મુખ્ય મથક થઈ ગયું છે ત્યાં જતા થશે, અને 125 કિલોમીટર પાલનપુર જતા થતું હતું અથવા તો થઈ રહ્યું છે અત્યારે, જે ભવિષ્યમાં કદાચ નહીં હોય। વાવને આપ જુઓ તો વાવથી 99 કિલોમીટર થાય છે પાલનપુર, એટલે કે અંદાજિત 1.5 થી 2 કલાકનો સમય જતો રહે છે જ્યારે કોઈ કામ માટે જવું હોય। હવે વાવથી થરાદ થાય છે 13 કિલોમીટર, અંદાજિત 15-20 મિનિટમાં પહોંચી જશે, કામ પતી જશે। જે 1.5-2 કલાકનો જેટલો સમય જતો હતો તેટલો નહીં થાય। થરાદ જે લોકો હતા તેઓને જવામાં 89 કિલોમીટરનો સમય એટલે કે 1.5 કલાક તેમાં પણ જતો રહેતો હતો, અથવા 2 કલાક પણ થઈ જાય। હવે થરાદના લોકો થરાદમાં જઈ ત્યાં જ કચેરી છે, ત્યાં જઈને જ કામકાજ કરી શકશે, સમયનો બચાવ થઈ જાય છે। કેટલીક વખત પોતાના જે વ્યસ્ત કામમાંથી નીકળવું હોય છે, આર્થિક રીતે પણ તેમાં ઘણીવાર નુકસાની થતી હોય છે, તેમાંથી પણ તેઓને ફાયદો મળી ગયો। જેમ કે ધાનેરાથી પાલનપુર તમારે આવવું હોય તો 61 કિલોમીટર થતું હતું, એટલે કે અંદાજિત 1.25 કલાકથી 1.5 કલાક થતું હતું। અહીંયા પણ 46 કિલોમીટર થઈ ગયું। ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં રાખવામાં આવ્યો છે, એટલે કે થરાદની જે પણ ધાનેરાની જે પણ કામગીરી છે થરાદથી થશે 46 કિલોમીટર, એટલે કે પોણા કલાક કે કલાકની અંદર। અહીંયા પણ 15-20 મિનિટથી લઈને અડધો કલાકનો સમય બચી ગયો છે। કાંકરેજવાળી પબ્લિક અથવા તો કાંકરેજવાળા જે લોકો છે તેઓ માટે થોડો જિલ્લો બદલાયો, તેમાં એટલો ફરક નથી પડતો, કારણ કે કાંકરેજથી પાલનપુર પણ 59 કિલોમીટર થાય છે અને કાંકરેજથી થરાદ પણ 59 કિલોમીટર થાય છે। પરંતુ જ્યારે જિલ્લા બદલાય છે ત્યારે જે લાભ થતા હોય છે તે તાલુકા પ્રમાણે અહીંયા લાભમાં કાંકરેજને ફાયદો થાય તેવી શક્યતા છે। બીજી તરફ ભાભરની વાત કરીએ, હવે ભાભર જતો રહ્યો વાવ થરાદ જિલ્લાની અંદર, તો ત્યાંથી થરાદ જવાનું છે ભાભરવાળાએ કોઈ પણ સરકારી કામ હોય તો થાય છે 55 કિલોમીટર, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે તે પ્રમાણે ક્યાં જવું પડે છે? પાલનપુર, એટલે કે ભાભરથી 99 કિલોમીટર પાલનપુર જાય, 1.5 કલાક 2 કલાકનો સમય કાઢે, જેથી અડધો સમય થઈ જાય છે ભાભરથી થરાદ પહોંચવા માટે। બે જિલ્લા અલગ થવું તેનાથી ભૌગોલિક રીતે તો ફાયદો થઈ જ રહ્યો છે, પરંતુ ત્યાંની જે વસ્તી છે, ત્યાંના જે લોકો છે તેઓને પણ ફાયદો થઈ રહ્યો છે। હવે અત્યારના આપ જુઓ કે જે લાખણીવાળા લોકો છે તેઓને 69 કિલોમીટર જવું પડી રહ્યું છે પાલનપુર જવા માટે, એટલે અંદાજિત ફરી એક વખત 1.25 કલાક 1.5 કલાક પકડીને ચાલો, અને તેનાથી અડધાથી પણ ઓછો સમય થાય છે લાખણીથી થરાદ પહોંચતા। અને થરાદમાં પણ જ્યારે કચેરી ખુલ્યો જશે, કામકાજ શરૂ થઈ જશે તો અડધી કલાકની અંદર કદાચ પહોંચી જશે અને કામકાજ પૂર્ણ થઈ જશે। તો જ્યારે નવો જિલ્લો બન્યો છે તો આ એક ફાયદો જે છે તે સૌથી મોટો જોવા મળી રહ્યો છે। દિયોદરવાળાને જુઓ, દિયોદરને તો કિલોમીટર પણ અડધા અને સમય પણ અડધો, કારણ કે દિયોદરથી ડીસાથી તમે જ્યારે પાલનપુર પહોંચો થોડો ટ્રાફિક પણ એટલો હોય છે, ગમે તેટલા વિસ્તારમાંથી આપ જાઓ 80 કિલોમીટરને તમે 120 કિલોમીટર સમજીને જ ચાલો, કેમ કે 2 કલાક જેટલો સમય થઈ જતો હોય છે। જ્યારે દિયોદરથી તમે થરાદ જાઓ છો એટલે ખૂબ જ નજીકમાં ડિસ્ટન્સ આવી જાય છે, અને એટલો કોઈ સિટીનો ટ્રાફિક પણ તેટલો નડતો નથી, અને 40 કિલોમીટરનું જ ડિસ્ટન્સ છે, એટલે કે કિલોમીટરનો તફાવત છે, ત્યાં કલાકની અંદર કામ પતી જાય છે। એટલે કે તમે જે સમય લેતા હતા તેનાથી પણ ઓછા સમય અથવા તો અડધા સમયની અંદર કામગીરી પૂર્ણ થઈ જશે। પરંતુ આ તમામની વચ્ચે જે સૌથી વધારે મહત્વની વાત છે, જે મેં આપને જણાવ્યું તે પ્રમાણે, કે થોડો સમય લાગશે। થરાદની અંદર બધી કચેરીઓ બનશે, કચેરીઓ બન્યા બાદ ત્યાં કામકાજ શરૂ કરવામાં આવશે અને તેમાં થોડો સમય લાગી જશે, પરંતુ આ તમામની વચ્ચે હવે આટલા જે છે તે તાલુકાઓ અલગ અલગ હશે। કયા કયા છે એક વખત આપને જણાવી દઈએ કે જે બનાસકાંઠા છે, બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુર કે જે મુખ્ય મથક તરીકે ત્યાં આગળ હશે, તેની સાથે કયા કયા હશે? તો વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, 1, 2, 3,
4, 5 અને 6 જે બનાસકાંઠાના મુખ્ય 6 તાલુકાઓ હશે જિલ્લાની અંદર. તેની સાથે સાથે 6 માંથી જે પહેલા 14 હતા તો કટકા થઈને બીજા 8 જે થયા છે કે જે વાવ અને થરાદ જિલ્લામાં હશે તે 8માં હશે થરાદ મુખ્ય સેન્ટર થરાદ કે જે વડુ મથક ત્યાંનું હશે. જે પણ કામ છે હવે થરાદની અંદર થશે. તેની સાથે બીજા જે 8 તાલુકાઓ છે ભૌગોલિક રીતે પરિસ્થિતિ થોડી સેમ જ છે પરંતુ તાલુકાઓ વધારે છે જેમાં વાવ ત્યાં આપ જોશો જે બોર્ડર એરિયામાં છે, ત્યારબાદ સુઈગામ એક બોર્ડર એરિયાવાળો વિભાગ છે, ત્યારબાદ ભાભર, દિયોદર, કાંકરેજ અને લાખણી અને આની સાથે ધાનેરા. આમ જોવા જાઓ તો લાખણીને એકને બાદ કરતા અથવા તો માફ કરશો કે કાંકરેજને બાદ કરતા એટલા બધા વિસ્તારો બાકીના જેટલા પણ વિસ્તારો આપ જોઈ રહ્યા છો તેઓ માટે કન્વિનિયન્સ ખૂબ જ સારું થઈ જાય છે કારણ કે ત્યાંથી પાલનપુરનું ડિસ્ટન્સ આમ તો ઓલમોસ્ટ સેમ છે. કાંકરેજથી તે થરાદ જાય કે કાંકરેજથી તે પાલનપુર આવે ત્યાંનું જે આપણે ડિસ્ટન્સ જોયું તે પ્રમાણે ખૂબ જ જોવા મળી રહ્યું કે સમયાંતર તરીકે તેટલું વધારે નથી જોવા મળતું પરંતુ પરિસ્થિતિ એ છે કે લાભ થતો જોવા મળશે કારણ કે જ્યારે તાલુકા ઓછા થાય છે જિલ્લા પ્રમાણેનું બજેટ આવતું હોય છે અને બજેટની અંદર જ્યારે ફરક પડતો હોય છે ડિસ્ટન્સમાં જે રીતે ફરક પડતો બાકીના તાલુકાઓ માટે જોવા મળી રહ્યો છે તો બનાસકાંઠા એક અલગ જિલ્લો હવેથી જોવા મળશે એટલે કે બનાસકાંઠા એક અલગ રીતે ડેવલપ થતું જોવા મળશે. વાવ થરાદ કે જે બોર્ડર એરિયાનો વિસ્તાર છે તે એક અલગ રીતે તૈયાર થતું જોવા મળશે અને વિકાસના કાર્યોમાં વધુ તેજી આવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.